રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં બહારનું ખાતા પહેલા સાવધાન। રાજકોટમાં પાર્સલમાં લાવેલા શાકમાંથી ઈયળ નીકળી હોવાનો આરોપ સામે આવ્યો છે। ગ્રાહકે લગાવેલા આરોપ પ્રમાણે મોવડી ચોકડી પાસેના ખોડિયાર ડાઇનિંગ હોલમાંથી રજવાડી ઊંધિયાનું પાર્સલ લીધું હતું, જે બાદ પાર્સલ ખોલતા જ ઊંધિયામાંથી ઈયળ નીકળી। ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલ પણ ઉઠવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પરાક્રમ, ફરી એકવાર ખાવાની વસ્તુમાંથી, ખાણીપીણીની વસ્તુમાંથી જીવડાઓ નીકળવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે, તેને લઈને શું છે વિગતો? ચોક્કસ રાજકોટના મોવડી ચોકડી પાસે ખોડિયાર રેસ્ટોરન્ટ આવેલું છે। ત્યાં એક જાગૃત નાગરિક છે, તેમના દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને શાકનો જે ઓર્ડર આપવામાં આવ્યો હતો પાર્સલનો, અને એની અંદરથી આ ઈયળ નીકળી છે। દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું। આરોગ્ય વિભાગે આ રેસ્ટોરન્ટ સામે કાયદેસરની કાર્યવાહી, કાયદામાં જે જોગવાઈ છે તે કાર્યવાહી કરવાની જરૂરિયાત છે, કેમ કે લોકોના આરોગ્યનો આ સવાલ છે। અને આ પહેલા પણ જે વેજીટેરિયન ફૂડનો ઓર્ડર આપ્યો હતો અને નોન વેજીટેરિયન ફૂડ એક જાગૃત નાગરિક છે તેમને મળ્યું હતું, ત્યારબાદ તેને જે આરોગ્ય વિભાગને ફરિયાદ પણ કરી હતી। ત્યારે વધુ એક વખત આ રીતનો બનાવ સામે આવ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી રેસ્ટોરન્ટના જે સંચાલકો છે તેમની સામે કરવી જોઈએ। જી પરાક્રમ, આભાર સમગ્ર માહિતી બદલ।